બોર્ડની પરીક્ષાની અંદર બાયોલોજીનું પેપર કેવી રીતે લખશો થોડી ટિપ્સ આપું છું મિત્રો, ધ્યાનથી સાંભળજો. નંબર 1 મિત્રો, તમને ખબર છે બાયોલોજીમાં આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો સૌથી પહેલાં આકૃતિ, કોઈ પણ પ્રશ્નમાં જો આકૃતિ પૂછાય તો સૌથી પહેલાં મિત્રો આકૃતિ દોરવી અને સ્વચ્છ અને પેન્સિલથી દોરવી, જેથી કરીને વારંવાર ચેક ચાક કરવાની જરૂર ના પડે મિત્રો. આમ તો તમે કોઈ પણ પેનથી દોરી શકો છો આકૃતિ, પણ આગ્રહ રાખો કે પેન્સિલથી દોરો. બીજા નંબરે મિત્રો, તમને ખબર છે થિયરિટિકલ પેપર આવે છે બાયોલોજીનું, એમાં ગણવાનું કશું આવતું નથી. તો મિત્રો અક્ષર સારા આવવા જરૂરી છે. અક્ષર સારા હશે તો ચોક્કસથી 2-3 માર્ક્સ અને એના કરતાં પણ વધારે માર્ક્સ વધી જશે. કોઈ જે પેપર ચેક કરે છે એને સરળતા પડશે વાંચવામાં, અને જો સરસ અક્ષર હશે તો ઇમ્પ્રેશન પણ સારી પડશે. ત્રીજી વાત મિત્રો, બાયોલોજીની અંદર જે બોર્ડની પેપરની અંદર વર્ષોથી હું અનુભવ કરું છું કે MCQS મિત્રો બાયોલોજીની અંદર અટપટા હોય છે. તો મિત્રો પહેલાં જે 50 MCQS છે એમાં પૂરો ટાઈમ લો મિત્રો. 50 જે પહેલો કલાક તમને 50 પ્રશ્નો લખવામાં મળે છે પાર્ટ એમાં, તો મિત્રો એમાં પૂરેપૂરો ટાઈમ લો અને બહુ વિચારીને પ્રશ્નો લખો, કારણ કે 7 પ્રશ્નો મિત્રો નીટ લેવલના પૂછેલા હશે. 7 થી 8 પ્રશ્નો મિત્રો, એને બહુ વિચારો ને પછી ધ્યાનથી લખો મિત્રો. કપાશે તો માર્ક્સ એમાં જ કપાશે, કારણ કે થિયરીમાં તો મિત્રો બેઠે બેઠા પ્રશ્નો હોય છે. ઇઝી પેપર હોય છે થિયરીનું, પણ MCQSમાં મિત્રો 6 થી 7 પ્રશ્નો મિત્રો આવા આવી શકે છે. તો MCQSમાં વધારે ટાઈમ લો, એક રિક્વેસ્ટ છે. અને MCQS પૂરો તો મિત્રો કુંડાળા સંપૂર્ણ પૂરો અને નંબર વાઇઝ ફૂટપટ્ટી રાખો, તો નંબર ચેક કરીને પછી જ તમે MCQS પૂરો. તો મિત્રો બસ આટલું જ છે બાયોલોજીમાં. ધ્યાન રાખવા જેવી વાતો ખાસ MCQSમાં બહુ વિચારીને લખજો. પેપરમાં MCQS તમને અઘરા પડી શકે છે 7 થી 8, બાકી પેપર એકદમ સરળ આવવાનું છે. બહુ બિંદાસ અને કૂરની પરીક્ષા આપજો. આરામથી બાયોલોજીનું પેપર તમે લખી શકશો અને સારા માર્ક્સ મેળવી શકશો. થેન્ક યુ સો મચ.